सूरत महानगरपालिका संचालित जनाब मिर्जा गालिब उर्दू प्राथमिक कन्या शाळा क्रमांक 35 ખાતે એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 1600 વિદ્યાર્થીનીઓને દુપટ્ટા અને સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવી હતી। તો આ પ્રસંગે હાજર પોલીસ અધિકારીઓએ બાળાઓને જાગૃત કર્યા હતા। સુરતમાં અનેકો સંસ્થાઓ હાલ સરકાર સાથે મળી જાગૃતિ અભિયાન ચલાવે છે, ત્યારે સુરતમાં આવેલા મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મિર્જા ગાલિબ ઉર્દુ પ્રાથમિક કન્યા શાળા ક્રમાંક 35માં ભણતી 1600 જેટલી વિદ્યાર્થીનીઓને દુપટ્ટા અને સ્કૂલ બેગનું એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિતરણ કરાયું હતું। સ્કૂલના આચાર્ય ફિરોજભાઈ દ્વારા આયોજિત કાર્યક્રમમાં લિંબાયત પોલીસ મથકના પીએસઆઈ ઇરફાન સૈયદ તથા લાલગેટ પોલીસ મથકના પીએસઆઈ અલાઉદ્દીનભાઈ ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને બાળાઓને જાગૃત રહેવા અંગે માહિતી આપી હતી। મારું નામ ઝહીર ખાન પઠાણ, એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ, અને આજે લિંબાયતમાં ઉર્દુ સ્કૂલમાં પ્રોગ્રામ રાખવા આવ્યો છે। એમાં 1500 જેવી લડકીઓને સરના દુપટ્ટા આપવામાં આવ્યા છે અને દફતર વિતરણ કરવામાં આવ્યા છે। આ વિષય એવું છે કે જેમાં આ સ્કૂલમાં ગરીબ લડકીઓ ભણતી હતી, એ લોકોને લાભ મળે એવી રીતે અમારા ટ્રસ્ટ દ્વારા એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। અત્યાર સુધી અમે લોકો બહુ ઘણા પ્રોગ્રામ કર્યા છે અને જ્યાં જ્યાં તકલીફ પડે છે અમે લોકો ત્યાં પહોંચીએ છીએ। અને આ પ્રોગ્રામમાં ખાસ કરીને અમારા રાજીકભાઈ શેખ છે, સુરત શહેર પ્રમુખ, એ બહુ મસ્ત કામગીરી કરી છે। એમના બહુ એમાં ડોનેટ છે। કેટલી દીકરીઓને આજે ઇનામ વિતરણ કરવામાં આવેલું? 1500 જેવી છોકરીઓને અમે લોકો ઇનામ વિતરણ કર્યા છે। મિર્જા ગાલિબ ઉર્દુ પ્રાથમિક કન્યા શાળામાં યોજાયેલા દુપટ્ટા અને સ્કૂલ બેગ વિતરણ કાર્યક્રમમાં એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।